તોય છતાં એમાંથી તમારે ઉર્ધ્વ ગતિમાં જવું હોય, તમારી સર્વસ્વ સત્તા મનુષ્ય દેહે કરીને આપી દીધી. એટલે કહે છે ને ગુરુજી મહામંત્ર ધરતી માથે થાયપા ધર્મ, ટોટલી બધાને સત્તા આપી દીધી. હવે તમારે હું કરવું છે અહીંયા આવીને તમારી ઉપર પ્રશ્ન છે. કારણ કે દેવો અહીંયાથી આ દેવતા જેવી વૃત્તિ આપણી અંદર પડી છે, રાક્ષસ જેવી વૃત્તિ આ પડી છે. વૃત્તિઓ જ છે આ બધી. એ વૃત્તિઓ આપણને નિર્માણ કરે છે. આપણે કઈ દિશામાં જવું છે આપણી વૃત્તિ નક્કી કરે. એટલે કીધું ને, વરતડી તૂટી છે એટલે અવરી ગરેડી ફળે. આપણને વરતડી મનુષ્ય દેહ કરીને આપણને મોંઘો માનવ દેહ મળ્યો, આ એનો વિચાર આપણને ન આવે. ખાના પીના ઓર સોના એ તો મોત આવે ત્યારે મરી જવું, એ નરહે પશુ સમાના. કેમ કે જો થોડુંક શાસ્ત્રોની અંદર ડોક્યું કર્યું હોય તો એને એમ થાય તો પરમાત્મા સભર ભર્યો તો અહીં હોવો જ જોઈએ ને. પછી સંતોને એમ થયું કે બધું ન સમજાય એટલે ભાગવતની રચના કરી. ભાગવત તમારું જીવન છે, રામાયણ તમારું જીવન છે. પછી તો બધાને ન સમજાય એટલે કોઈ ભાગવત બેહાડે, કોઈ પારાયણ બેહાડે. તમારું જીવન છે, તમારી અંદર આત્મારામ બેઠો છે, બધું બેઠો બેઠો જાણે છે. પણ ક્યારે આ જીવન તમારું સમજાય? જ્યારે હરેક શાસ્ત્રોની અંદર સંતોએ તમારી અંદર બેઠેલો આત્મારામની જ વાત કરી છે. કોની વાત કરી છે? આત્મારામ. તમે બધાને ઓળખો છો, હાસુય જાણો ને ખોટું જાણો, જાણે કે ન જાણ્યું. આપણે આ ન કરવું જોઈએ એને તમે ઓળખો છો, ઓળખો કે નહીં? પણ એમ જો આ પરમાત્માને એને ઓળખી લીધો તો જીવન કેવું થાય? ધન્ય બની જાય. આપણે 60, 70 કે 80 વર્ષનું આયુષ્ય મળ્યું, આ આયુષ્ય મળ્યું, પણ આપણને એનો વિચાર આવ્યો. અહીંયા આવીને ભૂલ ભૂલવણીમાં આપણે ફસાઈ ગયા ને છેલ્લે આપણો દેહ છૂટી જાય. પોતાની ખોજ કરી તો કોઈ સંતોનો સત્સંગ કર્યો હોય, સંતોની આરે ખૂબ રહ્યા હોય તો પોતાની ખોજ કરી શકે, ને કે પોતાની ખોજ કરી શકે. બધું બહાર ભયમાં કરે. ક્યાં ભયમાં કરે? આપણી વૃત્તિ દૂર દૂર જાય, પણ પાસે પડ્યો ત્યાં આવી શકે. પરમાત્મા તમારી નજીકમાં નજીક તત્વ હોય તો પરમાત્મા કોણ છે? છેલ્લી ઘડીએ બધાય શમશાને તમને મને આ દેહને મૂકીને વહી આવે કે નહીં બાળીને? આપણો બધાનો નાતો ક્યાં શું છે? જ્યારે શમશાને અગ્નિ સંસ્કાર કરે એટલે આપણા નાતા તૂટી જાય. અત્યારે ઈનો નાતો તમારો તૂટતો. એટલે કીધું સાસા સગા તમારો રામ છે. આતમ રામ બેઠો છે ને, એ હાસો સગો છે. ત્યાંથી આપણે ક્યારેય સ્નેહ થયો, ક્યારે એની આરે પ્રેમ કર્યો, ક્યારે એની આરે આપણી વૃત્તિ જોડી નહીં, એટલે આપણે ભટકણ મળતું નથી. ત્યાં સંતોની દ્રષ્ટિ ગઈ છે. શું ગઈ છે? ઓહો છે, આ તો મારી આ દેહ પડી જાય છતાં આ મને છોડતો, મારી હારે ને હારે જ છે. આવું તત્વ જેને સમજાઈ ગયું છે, અખંડ રામ જેને સમજાણો છે, એ બેઠો 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 ગમે એવી પરિસ્થિતિ આવે એમાં ડગે. રામને 14 વર્ષ વનમાં આપ્યો તોય વાંધો નથી, રાજ આપે તોય વાંધો નથી, સીતાનું હરણ કરી જાય તોય સબરીને એ શાંતિથી સત્સંગ કરે. એટલે ભાઈ સીતા માતાનું હરણ કરી જાય ને સબરી માતાને ત્યાં જાય છે ને, પછી પાછા ઘોર જંગલની અંદર સીતાજીને લઈ જાય છે તોય રામને વાંધો નહીં. રામ એની સ્થિતિમાં તટસ્થ છે. કેવા છે? એ બધી ઘટનાઓ ઘટ્યા કરે છે. રામ એની અંદર કૂદતા, આપણે શું કરીએ છીએ? કૂદી જઈએ છીએ. ઘટના ઘટે છે, ઘટનાને આપણે પકડી લઈએ છીએ. ઘટના આવે છે ને ઘટના જાય છે. તમે તો એમણમ સૌ, આપણે એમણમ સહી અહીંયા રહેતા. આ તમારું સ્વરૂપ છે. કેમ કે દૂધની અંદર ઘી રહેલું છે, પણ આપણને ક્યારે એમણમ ઘી તમને નીકળે? દૂધ મટી જાય ને દહીં થાય. દહીં દૂધ ક્યારે મટે? દૂધની અંદર મેળવણ પડે. એમણમ દૂધ જો બગડી જાય તો એનું કંઈ બગડી ગયું કહેવાય. પણ દૂધની અંદર મોળવણ નાખો, મોળવણ નાખો ને સ્થિર રહેવા જોઈએ એટલે દૂધ શું થઈ ગયું? જામી ગયું. જામી ગયું એટલે દહીં થઈ ગયું. સવારે દૂધ કહેવાય. એનું જ્યારે વલોણું કરે, વલોણું કરે એટલે માખણ આવે માથે. શું આવે? તમારે ત્યાં શાહી લેવા આવે ને દો કે માખણ દો? શાહી દઈએ, માખણ કોઈને દે. પછી માખણનું તાવણ કરે. માખણની અંદર તાવણ કરે એટલે પાણીનો ભાગ બળી જાય, કીટું.
અને હું રે નારાયણ સ્વરૂપી. એમ સદગુરુએ જુક્તિ કરી. રવિ તું સદગુરુને ધાય. રવિ રવિને કહે છે. કોને કહે છે? રવિ રવિને કહે છે તું સદગુરુને ધાય. કારણ કે સદગુરુ મળે તો તારા સંશય ટળે. કારણ કે આ જુક્તિ મળે કોઈ સુરાને આવી જુક્તિ, કોઈ સુરવીર પુરુષ હોય અને જો આ જુક્તિ મળી જાય એટલે સ્થિરતાના ઘરની અંદર આવે. ક્યાં આવે? સ્થિરતાના ઘરની અંદર ન આવે ત્યાં સુધી આનું દૂધ મટે. ધીરુભાઈ મટી જાય. શું થાય? આ કોઈ પણ બની જવાનો માર્ગ છે. ખરેખર ભ્રાંતિ ઊભી થઈ છે. શું ઊભી થઈ છે? આ ભ્રાંતિ બધી તૂટી જાય ને તમારું સ્વરૂપ પ્રગટ થાય. આપણી ભ્રાંતિઓ, આપણી ભ્રમણાઓ અનેક જન્મોથી એટલું બધાએ નાખ્યું છે આની અંદર. કોઈને સંશય કાઢવાનું ન હોવું જોઈએ. બધા સંશય નાખતા જ ગયા આની અંદર. કોઈએ ભ્રમણા કાઢી નહીં, ભ્રમણા નાખતા જ ગયા. કોને સંશયમાંથી નો બારો કાઢ્યો, નો ભ્રમણામાંથી બારો કાઢ્યો, નો વેમની અંદરથી બારો કાઢ્યો, નો અંધશ્રદ્ધામાંથી બારો કાઢ્યો. બધાએ આવી નાખવાનું જ કર્યું. કોઈ એમ ન કીધું કે આવું કઈ તારે છે. પેલા પ્રગટ સ્વરૂપ છો એ કોઈએ બતાવ્યું. કોઈએ બાવળે બાંધ્યો ને કોઈએ પીપળે બાંધ્યો, પણ બાંધ્યો તો ખરો જ આને. કોઈએ છૂટો મૂક્યો, કોઈએ બાવળે બાંધ્યો, કોઈએ પીપળે બાંધ્યો, પણ બાંધ્યો જ ખરો ને. સદગુરુએ કીધું તું પોતે છો. તમારી અંદર બોલતો ચાલતો સુખરામ દાદા ભમોદરા વાળાને જ્યારે અનુભવ થયો ત્યારે કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે. હરદમ હોકારો દે. કેવો દે? ગમ નથી એટલે કરે ગુલામી. ક્યાંથી જડે મુક્તિનો? જ્યારે આનંદીબેનને પરસોત્તમ મહારાજ મળ્યા એટલે કીધું આ ગણનારો ગણતરીમાં આવે. તમે બધાને ગણો, તમને ગણો. તમે બધાને સાંભળો, તમને સાંભળો. તમે બધાને જોવ, તમને જોવ. આ ભૂલ નથી. આપણે આખા દિનો આપણે હાસો સત્સંગ કોને કહેવાય? મેજોરિટી આપણે જે જીવનની અંદર જીવીએ છીએ એમાંથી જે સાર કાઢીને બતાવે એને સત્સંગ. ક્યાંયથી ઉમેર્યું નથી ને ક્યાંયથી લાવ્યા નથી. સતની હારે તમારી વૃત્તિને જોડી દે. હાસો સત્સંગ શું કરે? સતની હારે આપણે ભટકી ગયા હતા ત્યાંથી આપણું જોડાણ કરતી ગયેલા. ભાઈ તું આ છો, તને બકરાપણાનો ભાસ થઈ ગયો છે. એક સિંહનું બસું હતું ને, સિંહણે તાજું જન્મેલું બસું એટલે સિંહણ વહી ગઈ અને આ બકરાના ઝુંડમાં બસું પડ્યું એટલે બકરાનું જેમ હાલે ને બકરાને જેમ બે કરે અને ભરવાડના ભેગું સારવા જાય. મોટું થઈ ગયું પણ બકરાપણાનો ભાસ જાય. એ તો બકરાની જેમ ઘાસ ખાય. એમ કરતા કરતા ભરવાડ જંગલની અંદર સારવા ગયો. બકરા સારવા ગયો એટલે સિંહે બરોબર તેથી એક જંગલમાંથી સિંહનો હુમલો થયો અને બકરાને ટોળામાં પડ્યો તો આ બકરાની હારે ભાગે. તો સિંહ કે આપણી નાતનો અને આ કેમ ભાગે? બહુ કહેવાય કે આવું મેં ક્યાંય જોયું. સિંહને એવું છે ને, સિંહને આને બોસીથી પકડ્યો. હું સિંહને એટલે આ તું આપણી નાતનો. અરે પણ મને રહેવા જો, મને મારો નહીં. ઓલો કે પણ એમ નથી કરતો, તું આપણી નાતનો છું. હું નાતનો કાંઈ નથી, મને તમે જવા દો એ કે. એટલે નદી કિનારે લઈ ગયા. જો આમાં તારું પ્રતિબિંબ ને મારું પ્રતિબિંબ હરખું પડે કે નહીં? તો છે તો એવું હું બોલાવું એમ. સિંહે ડણક દીધી. આને કે તું પણ ડણક. આ બકરાપણાનો ભાસ થઈ ગયો. આપણે જન્મમાં ત્યાંથી હું બધાએ નાખ્યું જ છે આપણી અંદર. મનની અંદર એક માનસિક ગ્રંથિ બંધાઈ ગઈ. આપણી અંદર ગ્રંથિ બંધાઈ ગઈ. ગ્રંથિ તૂટે. આ માનસિક ગ્રંથિ તૂટી જાય એટલે બકરાપણાનો ભાસ વયો જાય. શું થાય? બકરાપણાનો જેને સંત સમાગમ સાસો થયો એને અંત